હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગીતા ફૂડ વિથ ફેમિલી. તો આજે આપણે જોઈશું 9 કલમોમાંથી કલમ 3નું નાટક. એ કલમમાં આપણને શું બોધ મળે છે તે જોઈશું, અને આની અંદર મેં પણ પાર્ટિસિપેટ કરેલું છે. તો ચાલો જોઈએ કલમ 3નું નાટક. એના માટે સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની શક્તિઓ આ કલમમાંથી મળે છે. આ કલમ વાવવાથી જીવ નિષ્પક્ષ થઈને અભેદ થાય છે. બરાબર. એટલે જ્ઞાની પુરુષે દરેક જીવને નિષ્પક્ષ થવા આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરની સ્થાપના કરી છે. એ હવે સમજાયું. દેવ, ત્રીજી કલમ શું કહે છે? ત્રીજી કલમમાં દાદાજીએ કોઈ પણ ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની વાત કરી છે. ઘણા સમય પહેલાની આ વાત છે. એક ગામમાં પુરોહિત પરિવાર રહે છે. ચંદ્રસેન, તારી દીકરીનું વેવિશાળ શુક્લ પક્ષની 8મના રોજ આવ્યું છે. ધામધૂમથી દીકરીનો લગ્ન પ્રસંગ ઉજવજે. હા પુરોહિતજી, શુક્લ પક્ષની 8મ ને? હા. ખૂબ ખૂબ આભાર તમારો. પ્રણામ. સોનમાળી, તું દીકરાને કહેજે કે હમણે વિદેશ યાત્રા બંધ રાખે. થોડા નક્ષત્ર બદલવા દે, પછી કરે. જેવું તમે કહો એવું પુરોહિતજી. અરે સૌરભ કુંભ, વેપાર માટે અત્યારે ઉત્તમ સમય છે. જો ઈચ્છા હોય તો હમણાં જ કોઈ સારો નિર્ણય લઈ લે. હા પુરોહિતજી, આપ કહો એવું જ થશે. ભલે ભલે. બધાને પ્રણામ. પ્રણામ. પ્રભુ તમારું કલ્યાણ કરે. પ્રણામ પુરોહિતજી. દીકરી વેગવતી, ભોજન તૈયાર છે? હા પિતાશ્રી, માતાજીએ બધું ભોજન તૈયાર કરી દીધું છે. પિતાશ્રી, આપ હાથ ધોઈ લો. પિતાશ્રી, આ ગામના લોકો તમને કેટલું માને છે, નહીં? તમને પૂછ્યા વગર કશું જ કરતા નથી. તમારા વગર તો આ ગામના લોકોનું શું થશે? દીકરી, બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હોય તો આપણું તો કર્તવ્ય જ છે લોક સેવા. એમાં જ પ્રભુ રાજી હોય. ચાલ ચાલ, તું મને ભોજન કરાવ. ગુરુ મહારાજની જય હો. 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 પ્રણામ ગુરુ મહારાજ. ધર્મલાભ. મુમુક્ષુઓ પ્રભુ નામનું સ્મરણ કરીએ, ધ્યાન ધરીએ, પ્રણામ ગુરુ મહારાજ. નામ જપ કરીએ, પ્રણામ ગુરુ મહારાજ. ઉપવાસ કરીએ, શરીરને પવિત્ર બનાવીએ. સંસારી વસ્તુ આ કેવા ગુરુ, જેને પ્રણામ કરીએ તો આવકારો પણ નથી આપતા? ખબર નહીં પોતાની જાતને શું સમજે છે. ખાલી મોટી મોટી સત્સંગની વાતો કરી લોકોને ભરમાવે છે. અને આ લોકો પણ કેવા ગાંડા જેવા છે. થોડા જ સમયમાં ગુરુની વાતોમાં આવી ગયા. પહેલા ગામના લોકો મારા પિતાશ્રીને પૂછ્યા વગર કોઈ કામ નહોતા કરતા. અરે કોઈ પ્રસંગ પણ નહોતા ઉજવતા. અને હવે આ બધા ગુરુની જ વાતો કર્યા કરે છે. અમને તો સાવ ભૂલી ગયા. મારા પિતાશ્રી આટલા વર્ષોથી આ ગામની સેવા કરી, એનું કઈ નહીં? નક્કી આ કોઈ ઢોંગી જ છે. ગામમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે. ઢોંગીનો ઢોંગ તો ખુલ્લો પાડવો જ પડશે. ખુલ્લો પાડવો જ પડશે. અરે તમે બધા ઢોંગી ગુરુની વાતોમાં ક્યાં આવી ગયા? કેમ, શું થયું વેગવતી? આ તો નક્કી મને ઠગ જ લાગે છે. આવું કેમ બોલે છે? એ મીઠી મીઠી વાતો કરી તમને બધાને ભરમાવે છે. બધાને સત્સંગની વાતો કરે. શું ખબર એકાંતમાં શું એ કરતા હશે? મને તો એમના ચરિત્ર પર જ શંકા થાય છે. અરે મેં તો સાંભળ્યું છે બાજુના ગામમાં આવા જ કોઈ ગુરુ મહારાજ આવ્યા હતા અને રાત્રિના સમયમાં મંદિરના બધા ઘરેણા ચોરી ને ભાગી ગયા.
આપણે બધાએ થોડો વિચાર કરવો જોઈએ. આમ કોઈના ઉપર વિશ્વાસ ના મુકાય. હું કહું છું ને, નક્કી આ ઢોંગી જ છે. બહુ મોટા ગુરુ થઈને બેઠા હતા ને. મારા પિતાશ્રીનો મોભો છીનવવો હતો તમારે. હવે કોઈ નગરજન તમારી પાસે નહીં આવે ગુરુજી, કોઈ નગરજન નહીં આવે. અરે રે, મારા લીધે વિતરાગ શાસનને આટલી બધી હાનિ થઈ. અરે રે, લોકો વિતરાગ ધર્મથી વિમુખ થઈ ગયા. આ જાણીને મને ખૂબ જ દુઃખ થાય છે. હે પ્રભુ, હવે જ્યાં સુધી મારી ઉપરથી આ કલંક નહીં હટે ત્યાં સુધી હું અન્ન અને જળનો ત્યાગ કરું છું. કેવી માંદગી છે આ, જે મળતી જ નથી. કેટલી બાધા રાખી, માતાજીને કેટલી પ્રાર્થના કરી, માતાજી કંઈ સાંભળતા જ નથી. કોની કુદૃષ્ટિ થઈ છે મારી આ ફૂલ જેવી દીકરી પર? કોની કુદૃષ્ટિ થઈ છે? દીકરી, કેટલાય વેદોને બતાવ્યું, કેટલાય ઉપચાર કરાવ્યા, છતાં તારી આ માંદગી દૂર કેમ નથી થતી? અરે આ ગુરુ મહારાજ તો ઢોંગી છે. આ તો ચારિત્રહીન છે. અરે આ કોઈ ઠગ છે, ઠગ. પિતાશ્રી, આ માંદગી મારી જ ભૂલનું પરિણામ છે. એવું કેમ બોલે છે દીકરી? એવું કેમ બોલે છે? પિતાશ્રી, જ્યારથી મેં ગુરુ મહારાજનું અવળું બોલીને લોકોને ગુરુ મહારાજ અને ધર્મના વિરોધી બનાવ્યા છે, ત્યારથી મને આ માંદગી સાંપડી છે. મારા પિતાશ્રીનું માન આ ગામમાં નહીં રહે તેવી ઈર્ષ્યામાં મેં લોકોને ગુરુ મહારાજનું ઊંધું બોલીને તેમના ચારિત્રની ખોટી વાતો ગામમાં ફેલાવી. બહુ મોટી વિરાધના કરી છે પિતાશ્રી, બહુ મોટી વિરાધના કરી છે. આ અવર્ણવાદ, અપરાધ અને અવિનયનો જ દંડ મને મળ્યો છે. દીકરી, તે ચારિત્રવાન પુરુષને ચારિત્રહીન કહ્યું છે. આ તો બહુ મોટો અપરાધ કહેવાય. આનો દંડ આ ભવ અને આવતે ભવ પણ ભોગવવો પડે. દીકરી, હજુ કંઈ મોડું થયું નથી. તું હમણાં જ મારી સાથે ચાલ. ગુરુ મહારાજ પાસે માફી માંગીને પછતાવો કરી લે. સરસ્વતી, તું બધા નગરજનોને લઈને ગુરુ મહારાજ પાસે આવ. ચાલ દીકરી, ચાલ. હે ગુરુ મહારાજ, મારી દીકરીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, એને માફ કરી દો. હે ગુરુ મહારાજ, આપ અગ્નિની જેમ પાવન છો. મેં મારી ઈર્ષ્યાના લીધે આપના ચારિત્ર પર કલંક લગાવ્યું છે. મેં તમારો અપરાધ કર્યો છે, તમારો અવર્ણવાદ કર્યો છે. મને મારી ભૂલનો ખૂબ પસ્તાવો થાય છે. તમે તો દયાળુ છો. મને ક્ષમા કરો મહારાજ, મને ક્ષમા કરો. હે નગરજનો, મેં તમને ગુરુ મહારાજ વિશે જે પણ કંઈ કહ્યું છે એ બધું ખોટું છે. ગુરુ મહારાજ ચારિત્રવાન પુરુષ છે. મેં જાણી જોઈને ગુરુ મહારાજ પર કલંક લગાવ્યું છે. હું ખોટી છું, હું પાપી છું, અને ગુરુ મહારાજ સાચા છે. ગુરુ મહારાજ પવિત્ર છે. હે ગુરુ મહારાજ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. એનો જ મને આ દંડ મળ્યો છે. હવે મને ક્ષમા કરી દો.
મને માફ કરી દો ગુરુદેવ, મને માફ કરી દો. હે વેગવતી, તારા બધા દુઃખો દૂર થાય, તારું આત્મકલ્યાણ થાય, કિંતુ તારાથી વિતરાગ ધર્મને જે હાનિ થઈ છે તેનું તું પ્રાયશ્ચિત અવશ્ય કરજે. ધર્મલાભ. ગુરુ મહારાજની જય હો, ગુરુ મહારાજની જય હો, ગુરુ મહારાજની જય હો. ગુરુ મહારાજના. તો ફ્રેન્ડ્સ, તમને આ અમારું ત્રીજી કલમનું નાટક કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ અમારી ટીમ હતી અને અમે પછી ડિમ્પલભાઈ સાથે ફોટો પણ પડાવ્યો.